નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરે છે. આજનો મુદ્દો છે કે ઘણા વ્યક્તિઓ કહેતા હોય છે કે નજર દોષ લાગે છે. તો ખરેખર મહારાજ પાસેથી જાણીશું કે આ નજર દોષ જેવું કંઈક હોય છે કે નહીં, તેની પાછળનું સત્ય કેટલું છે, તેના વિશે મહારાજ ખૂબ સરસ માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ બધું જ જાણીએ છીએ. બેને કીધું એ પ્રમાણે આજે ખાસ મુદ્દો કે અમુક લોકો બહુ જ કહેતા હોય છે કે મારા તમને નજર લાગી ગઈ, અને નજર કેમ લાગે, શું કામ લાગે, અને કેટલા લોકોને નજર લાગે ને કેટલાને ના લાગે, બધી વાતો કરીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ કાલે 19/8/2025 ને વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે શ્રાવણ વદ 11, મોટો દિવસ છે. મિથુન રાશિમાં ચંદ્ર છે. બ વ ને ઉ મૂળાક્ષર નક્ષત્ર મિથુન રાશિનો ચંદ્ર. ક છ ધ મૂળાક્ષર આવવા જોઈએ. આદ્રા નક્ષત્ર છે. યોગ છે એ વ્રજ છે, કરણ બાલવ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી, વિછોડો પણ નથી. દિવસ ચોખ્ખો, 11નો દિવસ, બહુ જ સારું. સિંહ રાશિમાં સૂર્ય, મિથુન રાશિમાં ચંદ્ર, 6:17 સૂર્યોદય ને સૂર્યાસ્ત સાંજે 7:10 છે. ચંદ્રોદયની વાત કરીએ તો 3:04 ચંદ્રોદય ને ચંદ્રાસ્ત 4:20 છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું જે વાત કરીએ એ બપોરના 12:17 થી 1:08 છે. અને રાહુકાળ બપોરે 3:55 થી 5:32 રાહુકાળ છે. આ રાહુકાળમાં કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના નાના મોટા કાર્યો ના થાય તેનું ધ્યાન રાખવાનું. કાલે દિવસ સારો, 11નો દિવસ છે. શ્રાવણ વદ 11, ભાઈ બહુ મોટો દિવસ છે, પવિત્ર દિવસ ગણવામાં આવે છે. નાના મોટા કામ કરવા છે, થઈ શકે કાલે અજા એકાદશી, નાના મોટા કામ કરવા છે તો જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં ફરી વાર કીધું એ પ્રમાણે કાલે અજા એકાદશી છે, મોટી એકાદશી અજા એકાદશી છે આવતીકાલે. ભગવાન વિષ્ણુના જેટલા પણ પાઠ થાય ને એટલું બહુ જ સારું. શ્રી કૃષ્ણ શરણમ મમની માળા કરો, દસમ સ્કંદનો પાઠ કરો, સાથે 11ના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ને વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી બહુ મોટું ફળ આપે છે. આટલું કરીશું, લાભ જોવાશે, દિવસ સારો પસાર થશે. દર્શક મિત્રો, અજા એકાદશીએ જે તે કામ કરો ને બહુ સારું. ભગવાનને લગતા કોઈ પણ નાના મોટા કામ કરો, બહુ સારું. કાલે બને તો પીપળે જળ ચડાવવાનું, દીવો કરવાનો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ નામાવાલી કરવાની લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું જે છે એ લાભ છે, જે સવારના 11:06 થી 12:44 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 12:44 થી 2:20 કલાકનું આવશે. ત્રીજું શુભ ચોઘડિયું 3:55 થી 5:32 કલાકનું આવશે. ત્રણેય ચોઘડિયા, ત્રણેય સારા ચોઘડિયા, 11:06 થી 12:44, 12:44 થી 2:20 અને 3:55 થી 5:32. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 8:32 થી 9:55 કલાકનું. અને પછી આવશે શુભ ચોઘડિયું 11:20 થી 12:43 કલાકનું. જે લોકોને બી નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, આ ચોઘડિયામાં કરે તો તેનું ફળ સારું મળે છે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે ઘણા લોકો મને એવું કહે છે કે મહારાજ મને ઘડીએ પડીએ નજર લાગી જાય છે. સાંભળજો, મારું કોઈ પણ સારું કામ થવાનું હોય ને તો એ સારું કામ થતું નથી, અટકી જાય છે. કોઈ પણ કામ કરું, કોઈ ત્રીજા વ્યક્તિને ખબર પડે તો એની નજર લાગી જાય ને એના કારણે મારું કામ અટકી પડે છે. વાત સાચી છે? સાચી છે. તો કેમ આવું થાય? અમુક લોકો એકદમ સરસ તૈયાર થઈને ગયા હોય, પછી એમની ઉંમર ગમે તે હોય, 25 વર્ષ, 30 વર્ષ, 35, 40, 25 વર્ષની હોય તો વાંધો નહીં, પણ એમ દેખાવડા વ્યક્તિ હોય, એવું ના હોય 50 વર્ષે બધી હેમા માલિની તો લાગતી જ હોય પાછી, તો એમને નજર લાગી જાય. એનું કારણ શું? તો જ્યારે જ્યારે આવું બધું થાય, પુરુષોને એવું હોય, પુરુષોને નજર કામની લાગે, એમને વ્યક્તિની નજર ના લાગે, વ્યક્તિત્વની ના લાગે, સુંદરતાની નજર ના લાગે, પણ હા એમને કામની નજર લાગે. તો સ્ત્રીને કામની જગ્યાએ એમના પોતાના દેખાવની નજર લાગે. તો શું હોય છે આ નજર પાછળનું રહસ્ય? તમે દર્શક મિત્રો એક ઓરા કરીને શબ્દ સાંભળ્યો હશે. ઓરા એટલે શું? ઓરા એટલે આભા. તમે જે ઊભા છો ને અત્યારે, એની તમારી 10 મીટરની એક આભા હોય. એ આભા એટલે તરંગો થઈ. એ તરંગો તમારી પોઝિટિવ હોય તો કોઈ દિવસ એ વ્યક્તિને નજર ના લાગે, પણ એ ઓરા જે આભા જે કહેવાય, જે તરંગો કહેવાય, એ નકારાત્મક હોય તો માણસને જલ્દી નજર લાગી જાય. હવે આ પોઝિટિવ ને નેગેટિવ શું એની આપણે વાત કરીએ તો જે વ્યક્તિ રોજે ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનની સેવા કરે છે, ભગવાનને સમક્ષ રાખીને કામ કરે છે, ધ્યાન ધરે છે, મંત્રો જાપ કરે છે, તે વ્યક્તિની ઓટોમેટિક એની ઓરા એકદમ સ્ટ્રોંગ થાય છે, એની આભા એકદમ મજબૂત થાય છે, જેથી એને કોઈ દિવસ કોઈની નજર નથી લાગતી. પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, ગમે તેટલી દેખાવડી સ્ત્રી હોય ને, તમે જોજો કોઈ દિવસ એને ભગવાનની ભક્તિ કરશે નજર નહીં લાગે, બનશે જ નહીં. માથું ના દુખે કે કોઈ નજર લાગીને કોઈ એવા બીમાર ના પડે. પણ જે વ્યક્તિ હંમેશા નકારાત્મક વિચારે છે, ખોટા ખોટા ભ્રમ રાખે છે, ભય રાખે છે, એની ઓરા ઓટોમેટિક ડાઉન થવા લાગે છે, નેગેટિવ થવા લાગે છે. આવું થશે, તેવું થશે, આમ થશે, તેમ થશે. સુપરસ્ટિશન્સમાં રહે છે, સુપરસ્પિશિયસ થઈને રહે છે. એટલે કે અંધશ્રદ્ધા. ફરી વાર બહુ પાતળી ભેદરેખા છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે, કે જે વ્યક્તિ અંધશ્રદ્ધામાં રહે છે તેવા વ્યક્તિઓની ધીરે ધીરે એની જે આભા છે તે ઘટતી જાય છે, જે એની ઓરા છે તે ડાઉન થતી જાય છે, અને એના કારણે એને જલ્દી નજર લાગી જાય છે. કોઈક એના વિશે ખરાબ વિચારે તરત એને અસર થાય, કોઈક ખરાબ એના પ્રત્યે વિચારે તો એને તરત અસર થાય, કારણ કે એની ઓરા એટલી સ્ટ્રોંગ નથી. તો ઓરા સ્ટ્રોંગ કરવા શું કરવું અને નજર ના લાગે તેના માટે શું કરવું? રોજ મંત્રો જાપ, ધ્યાન અને ભગવાનની ભક્તિ તમારી ઓરાને ખૂબ પોઝિટિવ બનાવે છે, સ્ટ્રોંગ બનાવે છે. જે વ્યક્તિ આટલું કરે છે તેના જીવનમાં નજર દોષનો પ્રશ્ન નથી આવતો. અને નજર દોષથી બચવા શું કરવું? તો આ મંગળવારના દિવસે કાળા દોરાને 7 સિંદૂરના ચાંદલા કરવા, અને રોજ એ મંગળવારના દિવસે એક હનુમાન ચાલીસા બોલીને એક ગાંઠ, એ રીતે 7 હનુમાન ચાલીસા સળંગ બોલવાની હનુમાનજીની સમક્ષ રહીને, અને એ 7 સિંદૂરના જે ચાંદલા છે ત્યાં ગાંઠ બાંધવાની, કાં તો તમે ગાંઠ બાંધીને પણ એની ઉપર સિંદૂરના ચાંદલા કરી શકો, જે હનુમાનજીને લગાડેલું હોય. 7 ગાંઠ બાંધીને પછી એની પર જે ગાંઠો છે ને ત્યાં સિંદૂરના ચાંદલા કરીને જે વ્યક્તિને પહેરાવવામાં આવે છે તે વ્યક્તિનો નજર દોષ દૂર થાય છે અને ઓરા પ્રભાવમાં આપે છે. તો મિત્રો, સરસ મજાની વાત કરી આજે આપણે નજર દોષ ઉપર. આવતીકાલે ફરી એકવાર
નવા રસપ્રદ મુદ્દા સાથે નવીનતા સાથે વાત કરીશું, જાણીશું શું છે કાલે નવું કંઈક. હવે વાત કરશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. પ્રથમ રાશિ મેષ રાશિની જો વાત કરવામાં આવે તો કાલે મેષ રાશિવાળાને એક તો ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય, પ્રવાસમાં લાભ થાય, ભવિષ્યની ચિંતા રહ્યા કરે, કાર્યનો સમય પૂર્ણ પ્રયત્ન કરજો. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. વૃષભ રાશિ ધ્યાન કરવાથી ફાયદો જણાય. મુશ્કેલીનો સામનો કરવો પડે, નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે. સામાજિક કામ વધે, સંપત્તિને ખરીદીને લાભ થાય. પોપટી શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિ લેણી નીકળતી રકમ મળે, આર્થિક સ્થિતિમાં સુધારો જોવાય, પ્રયત્નો ફળદાયી નીવડે અને પોતાના માટે સમય મળે. નારંગી શુભ કલર શુભાંક 8 રહે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ, કાલે કર્ક રાશિ માટેનો દિવસ ખૂબ સારો છે. મહેમાન આજે ઘરે આવી શકે છે. મિત્રો સાથે દિવસ સારો જશે, આનંદમય જશે. વિચાર અને યોજના પર ચર્ચા થશે. સમાજમાં અને રાજકારણમાં ખ્યાતિ વધે. સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિ કામના સ્થળે વખાણ થાય, નવી મુલાકાત થાય, આવકના સાધનો પ્રાપ્ત થાય, ધર્મ આધ્યાત્મિક તરફ જોર વધે. અમુક વખત એવા દિવસો આવે કે તમારું ધર્મ પ્રત્યે રુચિ વધે, કામ વધાય. લાલ શુભ કલર શુભાંક 8. કન્યા રાશિને વેપાર ધંધામાં સાચવવાનું, લોકો સાથેની ગેરસમજ દૂર થાય, માનસિક શાંતિ મળે અને કામમાં પ્રમોદ હાનિકારક બનશે. કામમાં ધ્યાન રાખજો. રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે અન્ય રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે આજના અન્ય રસપ્રદ મુદ્દામાં બીજા મને ઘણા લોકોએ સવાલ પૂછ્યો કે મહારાજ, અત્યારે અમે કોઈ પણ પ્રકારનું રોકાણ કરીએ છીએ, એટલે કે કોઈ પણ પ્રકારનું સાહસ કરીએ છીએ, તે સાહસમાં અમે સફળ થઈએ નહીં થઈએ એ કઈ રીતે ખબર પડે? ટૂંકમાં આપણે કોઈ પણ નવું કામ કરવું છે, સારું કામ કરવું છે, પણ એ સારા કામમાં આપણે સફળ થવાય કે ના થવાય એ કઈ રીતે ખબર પડે? તો જે ત્રીજું સ્થાન છે ને, એ ત્રીજું સ્થાન આપણું સાહસનું સ્થાન છે. હવે ત્રીજા સ્થાનમાં, એટલે કે 12 આપણા જે ઘર છે, 12 સ્થાન છે, તે 12 સ્થાનમાં જે ત્રીજા સ્થાનમાં ત્રીજું ઘર છે તેને સાહસિકતાનું ઘર કીધું છે. અમુક વખત માણસ સાહસિકતા એટલે જંપલાઈ દે, પછી થોડા સમય પછી ખબર પડે કે હારું ખોટું થયું, છતું થયું, ઊંધું થયું. પણ આપણને કોઈ એવો ગ્રહ હોય અને આપણને ખબર પડતી હોય કે આપણે કામ કરીએ એ સારું જશે કે નહીં, તો કઈ રીતે ખબર પડે? ત્રીજા સ્થાનને સાહસિકતાનું સ્થાન કીધું છે. અને એમાં જો શનિ હોય, એટલે કે શનિ સ્વગૃહી થઈને બેઠો હોય, મકર, કુંભ કે તુલાનો થઈને બેઠો હોય, તો એ માણસ જે કામ કરે ને, જે જંપલાવે ને, તેમાં એને સારું એવું મળે છે, સારા એવા કામ થાય. પણ મંગળ કર્કનો થયો હોય, ત્રીજા સ્થાનની વાત કરું છું, મંગળ કર્કનો થયો હોય, પછી મંગળ તુલાનો થયો હોય, મંગળ પોતે મકરનો હોય તો બહુ જ સારું. પણ જો કુંભનો હોય તો તકલીફ આપે. જે લોકોને બિલ્ડર બનવું છે અથવા તો જે લોકોને જમીન મકાનથી કામ કરવું છે, દર્શક મિત્રો સમજવા જેવી બાબત છે, જે લોકોના કામમાં સાહસ જમીન મકાનથી હોય, એ લોકોને ત્રીજા સ્થાનમાં મંગળ સારો થયો હોય તો એ બહુ જ સારો બિલ્ડર બને, જમીન મકાનથી બહુ સારા લાભ થાય. પણ જેનો મંગળ અસ્તનો થઈ ગયો અને એવા વ્યક્તિઓને જો આગળ કામ કરવું છે તો એ કદાચ બિલ્ડર લોબીમાં હેરાનગતિ થશે, જમીન મકાનમાં રોકાણ કર્યા છે એમાં હેરાનગતિ થશે. એવી જ રીતે સરકારી કામોમાં સાહસ કરવું છે તો તમારો ત્રીજા સ્થાનમાં સૂર્ય પ્રબળ જોઈએ. સરકારી કામોમાં આગળ વધવું હોય તો ત્રીજા સ્થાનમાં સૂર્ય બહુ જ સારું, અને માણસને જોરદાર કામ થાય, બધા લાભ સરકારથી જ થાય, સરકારથી જ ફાયદો થાય. પણ સૂર્ય જો ત્રીજા સ્થાનમાં બેઠો હોય અને એમાં પણ તમે સમજો મકર કુંભનો હોય કે વૃષભનો કે તુલાનો હોય તો બિચારાની સરકારી ફાઇલો અટકી પડે, એમ થાય જ નહીં, મેળ જ ના પડે.
એવી જ રીતે કોઈ મોટા વેપાર ધંધા કરવા છે, ધંધો શરૂ કરવો છે, તો ત્રીજા સ્થાનમાં તમારો બુધ અને ગુરુ બહુ સારો હોય ને તો બહુ સારો મેળ પડે, પણ ના હોય તો નહીં. પણ ફરી એકવાર ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બનવું છે, ફેક્ટરી નવી ખોલવી છે, તો ત્રીજા સ્થાનમાં શનિ બહુ સારો જોઈએ, તો જ કામ આગળ વધે. તો દર્શક મિત્રો, આ બધી નાની નાની બાબતો છે, ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. એટલે કોઈ પણ નાનું મોટું સાહસ કરો ને તો આ બધું જોઈને કરવાનું. ત્રીજા સ્થાનમાં કયો ગ્રહ છે, એનો માલિક કોણ બેઠો છે, બહુ ખાસ અગત્યનું છે. આવી રીતે નક્કી થાય અને પછી આગળ સાહસ કરી શકાય. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિની જો વાત કરવામાં આવે તો કાલે તુલા રાશિવાળાને દિવસ બહુ સારો છે. નાણાંના પ્રવાહમાં વધારો થાય, નાની મોટી તક મળશે. બીજું કે ઘરના મહેમાનો, અતિથિ આવવાના યોગ છે. પણ વેપાર ને વ્યવસાયની રીતે દિવસ મધ્યમ રહેશે. ગુલાબી શુભ કલર શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિને દિવસ આનંદમય છે. વૃશ્ચિક રાશિવાળા દિવસ સારો પસાર થશે. નવા કાર્યો થાય, નવા કામ થાય, યાત્રાના યોગ બને છે. ઉત્સવ, આમોદ પ્રમોદ સંબંધી કાર્ય થશે. ભૂરો શુભ કલર શુભાંક 6. ધનરાશિ, માતા પિતાના આશીર્વાદને લઈને કામ કરવું. મિજાજ સારો રહેશે. શત્રુ પરાસ્ત થશે. શોધના કાર્યોમાં સફળ થઈ શકો છો. તમારા માટે કાલે ભૂરો શુભ કલર શુભાંક 6 થઈ શકે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. સકારાત્મક ઉર્જાનો સંચાર મકર રાશિવાળા કાલે કરશે. એક પોઝિટિવ એનર્જીને ફીલ કરશે. પોઝિટિવ વાઇબ્રેશન્સ આવશે. જીવનસાથી તમને વખાણ કરશે. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થાય. સારા વાહન પ્રાપ્ત થઈ શકે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. તબિયત સારી રહે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. કુંભ રાશિની જો વાત કરીએ તો લાંબા ગાળાની જે માંદગી છે, નાની મોટી માંદગી ચાલી રહી છે, એમાંથી મુક્તિ મળશે. કાર્યસ્થળે ચોકસાઈ ભર્યું રહેવું. ઉતાવળમાં કોઈ નિર્ણય ના લેવો. અને ગૂઢ જ્ઞાન મળશે. પીળો શુભ કલર શુભાંક 5. મીન રાશિ, આધ્યાત્મિક કામ થાય, સારા કામ થાય. અણધાર્યો પ્રવાસ થશે. ધન લાભ પ્રાપ્તિના યોગ છે અને દિવસ સારો છે. કાલે ભાગ્ય વૃદ્ધિ થાય. કાલે સાથ સહકાર લોકોના સારા મળશે. મીન રાશિને કાળો શુભ કલર શુભાંક 3 મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે બેન ઉપાડશે અને વર્ષ 2025 કેવું જશે. જેનો પણ કાલે જન્મદિવસ છે, એટલે કે 19/8 શું સૂચવે છે? કિંગ ઓફ વોન્સ. કિંગ ઓફ વોન્સનું કાર્ડ છે અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ જાણીશું. જે પ્રમાણે લખ્યું છે, એક તો પહેલા હેડ ઓવર હીટ, ડિસિપ્લિન, ટ્રુથફુલ, ઓનેસ્ટ અને ઓથોરિટી, એટલે મોટી જવાબદારી મળે, ઓથોરિટીનું સોપાન થાય. બીજું મેન્ટલ હેલ્થ સારી રહે, માનસિક રીતે સારા વિચારો, સ્વસ્થ વિચારો આવી શકે છે. તમારા પોતાના જીવનમાં કોઈક નવો ટર્ન, એટલે નવો માર્ગ મળે, નવી જગ્યાએ ઓપોર્ચ્યુનિટી આવે, સારી તક મળે. સાથે આ વખત તમને પોતાને કોઈ એવા મિત્રો, કોઈ એવા વડીલો, તમારા ઘરના કૌટુંબિક વ્યક્તિઓ હોય એવા લોકો મદદ કરશે ને મદદ તમને કોઈક સારી લેખે લાગશે. સફળ થવાશે. વર્ષ બહુ સારું છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, એક પંચમુખી હનુમાનજીનો ફોટો તમારા પોતાના પાકીટમાં અથવા તો જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં લગાવજો. વર્ષ સારું ને સુંદર જોવાશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે નજર દોષને લઈને ખૂબ સુંદર માહિતી આપી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર કાર્યક્રમ નિહાળજો અને ખાસ તમને અમારો કાર્યક્રમ કેવો લાગે છે તે પણ કોમેન્ટમાં જણાવજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.